સુરત શહેરમાં દારૂની હેરાફેરી સામે લિંબાયત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે મહાપ્રભુનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા એક ટેમ્પાને અટકાવી તેની તલાશી લીધી હતી। તલાશી દરમિયાન ટેમ્પામાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે સ્થળ પરથી ટેમ્પા ચાલક મોહન જીવા સોલંકીની ધરપકડ કરી તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ સળિયા પાછળ ધકેલી દીધો હતો। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગોળાદરા વિસ્તારના સોનુ અને ભાનસિંગ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। જો કે બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાની પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। લિંબાયત પોલીસે ટેમ્પામાંથી કુલ 5,79,000થી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ટેમ્પો સહિત કુલ ₹9,37,000થી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। સમગ્ર મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે।